એક્ટિવિટી 3 ગેટ અપ એન્ડ ડાન્સ યુનિટ 1 માં એક્ટિવિટી 3 જેમાં એક રમત આપેલી છે। આ રમત તમે તમારા ઘરે મમ્મી પપ્પા સાથે અથવા તમારા મોટા ભાઈ બહેન હોય ફ્રેન્ડ્સ હોય એની સાથે રમી શકો છો। અહીંયા કેટલા રમતમાં ઓર્ડર્સ આપેલા છે એ ઓર્ડર્સ અનુસાર તમારે ક્રિયા કરવાની છે। અહીંયાથી રાજા તમને ઓર્ડર્સ આપશે એ ઓર્ડર્સ પ્રમાણે તમારે ક્રિયા કરવાની છે। અહીંયા આપેલું છે જુઓ રમતમાં કે રાજા સે તો રાજા કહે છે શું કહે છે ચાલો પ્રથમ કહે છે ટચ યોર હેડ। ટચ એટલે સ્પર્શ કરવો, યોર એટલે તમારા, હેડ એટલે માથું। તમારા માથાને સ્પર્શ કરો। આ પ્રમાણે ઓર્ડર્સ આપે એ પ્રમાણે તમારે એક્ટિવિટી કરવાની છે, ક્રિયા કરવાની છે। તો ટચ યોર હેડ તમારું માથું સ્પર્શ કરો। બીજું છે ટચ યોર નોઝ। ટચ એટલે સ્પર્શ કરવું, યોર એટલે તમારું, નોઝ એટલે નાક। તમારું નાક સ્પર્શ કરો। પ્લીઝ ઓપન યોર લિપ્સ। પ્લીઝ એટલે મહેરબાની કરીને, ઓપન એટલે ખોલો, યોર એટલે તમારું, તમારા, લિપ્સ એટલે હોઠ। મહેરબાની કરીને તમારા હોઠ ખોલો। ક્લોઝ યોર આઈઝ। ક્લોઝ એટલે આગળ આપણે જોયું હતું, ક્લોઝ એટલે બંધ કરવું, યોર એટલે તમારી, આઈઝ એટલે આંખો, તમારી આંખો બંધ કરો। ટચ યોર ઇયર વિથ લેફ્ટ હેન્ડ। ટચ એટલે સ્પર્શ કરવો, યોર એટલે તમારા, ઇયર્સ એટલે કાન, વિથ એટલે વડે, લેફ્ટ એટલે ડાબો, હેન્ડ એટલે હાથ, ડાબા હાથ। ટચ એટલે સ્પર્શ કરવું। તમારા ડાબા હાથથી કાનને સ્પર્શ કરો। પછી આગળ Put your right hand on your left shoulder. Put, P-U-T. Put એટલે મૂકવું, your એટલે તમારા, right એટલે જમણું, hand એટલે હાથ, on your, on એટલે પર, ઉપર, your એટલે તમારા, લેફ્ટ એટલે ડાબો, શોલ્ડર એટલે ખભો। તમારા જમણા હાથને તમારા ડાબા ખભા પર મૂકો। Put your right hand on your left shoulder. તમારા જમણા હાથને તમારા ડાબા ખભા પર મૂકો। Raise your hands. Raise એટલે ઊંચા કરવા, your એટલે તમારા, hands એટલે હાથ, તમારા હાથ ઊંચા કરો। Turn right. Turn એટલે ફરવું કે વળવું, અને right એટલે જમણી તરફ, જમણી તરફ ફરો। Turn left. Turn નો અર્થ થાય છે ફરવું કે વળવું, લેફ્ટ એટલે ડાબી બાજુ,
તો તમે ડાબી બાજુ વળો. વિદ્યાર્થી મિત્રો, તમને આ ઓર્ડર્સમાં ખબર પડી ને? તો આ પ્રમાણે તમે રમત ઘરે રમજો અને આ પ્રમાણે તમે ક્રિયા કરતા શીખજો. આ રમત દ્વારા આપણે ક્રિયા કરતા શીખીએ છીએ. તો હવે એક્ટિવિટી 4. એક્ટિવિટી 4 આપેલી છે તમારી બુકમાં. તમે જોઈ શકો છો કે અહીંયા એક બાળકનું ચિત્ર આપવામાં આવ્યું છે. આ એક્ટિવિટીમાં શરીરના અંગો વિશેની જાણકારી આપવામાં આવેલી છે. તમે જાણો છો કે આપણા શરીરમાં જુદા જુદા અંગો છે, તો તે અંગો વિશેની અહીંયા આપણને જાણકારી આપવામાં આવેલી છે. શરીરના અંગો બાળકના ચિત્ર સાથે એરો વડે દર્શાવવામાં આવેલા છે. તમે અહીંયા જોઈ શકો છો કે જુદા જુદા અંગોને એક એરોની નિશાની દ્વારા આપણે દર્શાવવામાં આવેલા છે. અને આ અંગોને શું કહેવાય છે? અંગ્રેજીમાં તેનું નામ પણ અહીંયા આપેલું છે. અને અંગોને અનુલક્ષીને વાક્ય પણ અહીંયા આપેલા છે. આ બાળકનું નામ છે સુનીલ. શું નામ છે? સુનીલ. તો ચાલો હવે આપણે શરીરના જુદા જુદા અંગો વિશે શીખીએ. જુઓ, અહીંયા તેના માથા તરફ એરો કરેલો દેખાય છે અને લખેલું છે હેડ. હેડ એટલે HEAD. હેડ એટલે માથું. He is Sunil. તે સુનીલ છે. This is his head. આ સુનીલનું માથું છે. પછી આંખ તરફ એરો કરેલો છે, તમે જોઈ શકો છો. તો આંખને ઇંગ્લિશમાં શું કહેવાય છે? EYE. eye. Sunil has 2 eyes. સુનીલ પાસે, has એટલે પાસે, 2 eyes એટલે 2 એટલે 2, eyes એટલે આંખો. સુનીલ પાસે 2 આંખો છે. પછી કાન તરફ એરો કરેલો છે, તો EAR. ear. He has 2 ears. તેની પાસે 2 કાન છે. પછી અહીંયા એરો કરેલો છે, તો chin. CHIN. chin એટલે હડપચી. This is his chin. આ તેની હડપચી છે. પછી અહીંયા તમે જોઈ શકો છો ખભા તરફ એરો કરેલો છે. ખભાને ઇંગ્લિશમાં શોલ્ડર કહેવાય છે. SHOULDER. શોલ્ડર. His carries. carries એટલે ઉચકવું. His bag on his shoulder. તે પોતાની બેગ તેના ખભા ઉપર ઉચકે છે. પછી હાથની આંગળીઓ તરફ એરો કરેલો છે. આંગળીઓને ઇંગ્લિશમાં ફિંગર્સ કહેવાય છે. He has 10 fingers. તેની પાસે 10 આંગળીઓ છે. આપણે બંને હાથની આંગળીઓ ભેગી કરીએ તો 10 આંગળીઓ થાય છે. પછી આમ. અહીંયા આમ એટલે આપણે હાથ પણ કહી શકીએ છીએ. હેન્ડ એટલે પણ હાથ અને આર્મ એટલે પણ
હાથ થાય છે, આમનો અર્થ પણ હાથ થાય છે. ARM આર્મ એટલે હાથ. He can lift 10 kg. તે 10 kg એટલે ઉચકવું. તે પોતાના હાથથી 10 કિલોગ્રામ વજન ઉચકી શકે છે. He has strong arms. તો તેની પાસે સ્ટ્રોંગ એટલે મજબૂત હાથ છે. એલ્બો ELBOW એલ્બો એટલે કોણી. He fell down yesterday. તે ગઈકાલે fell down એટલે પડી ગયો, નીચે પડી ગયો. He hurt his elbow. તેની કોણી પર ઈજા થઈ છે. વેસ્ટ જો અહીંયા તમે જોઈ શકો છો, વેસ્ટ દર્શાવવામાં આવેલ છે. વેસ્ટ વેસ્ટ એટલે કે કમર. WAIST વેસ્ટ એટલે કમર. His father wears belt on his waist. His father એટલે તેના father એટલે પિતા, wears એટલે પહેરવું, belt પટ્ટો, on his waist તેના પપ્પા તેમની કમર ઉપર બેલ્ટ પહેરે છે. જો અહીંયા પગ તરફ એરો કરેલો છે તો પગને ઇંગ્લિશમાં લેગ કહેવાય છે. LEG લેગ. He has strong legs. તેની પાસે મજબૂત પગ છે. પછી અહીંયા ફૂટ. ફૂટ પંજો, પગનો પંજો. FOOT ફૂટ એટલે પગનો પંજો. This is his foot. આ તેનો પગનો પંજો છે. heel પછી આ બાજુ આવીએ, બીજા પગ તરફ heel લખેલું છે. HEEL heel એટલે અહીંયા heel તમને બતાવવામાં આવેલી છે. He can stand on his heel. તે તેની heel ઉપર ઊભો રહી શકે છે. toe. This is his toe. toe એટલે પગનો અંગૂઠો. આ તેનો પગનો અંગૂઠો છે. પછી અહીંયા ઢીંચણ તરફ એરો કરેલો છે, જુઓ તમે. knee KNEE knee. તો knee એટલે ઢીંચણ કે ઘૂંટણ આપણે કહીએ છીએ. અહીંયા ની એમ બોલાય છે એટલે કે સાયલેન્ટ વર્ડ છે, સાયલેન્ટ શબ્દ છે એટલે ની એમ બોલાય છે. He has two knees. તેની પાસે બે ઘૂંટણ છે. પછી અહીંયા હાથના નખ તરફ એરો કરવામાં આવ્યો છે. nail. નખને શું કહેવાય છે ઇંગ્લિશમાં? nail. NAIL nail. Sunil keeps his nail clean. સુનિલ પોતાના નખને સાફ રાખે છે. પછી આપેલું છે સ્ટમક. સ્ટમક એટલે કે પેટ. સુનિલ eat 3 banana. સુનિલે 3 કેળા ખાધા છે. His stomach is full. તેનું પેટ ભરાઈ ગયું એટલે કે ફૂલ છે.
ચેસ્ટ પછી છાતી તરફ એરો કરેલો છે, જુઓ છાતીને ઇંગ્લિશમાં ચેસ્ટ કહેવાય છે. તો ધીસ ઇઝ હિઝ ચેસ્ટ. આ સુનિલની છાતી છે. પછી નેક, નેક એટલે ગરદન. NECK, નેક એટલે ગરદન. ધીસ ઇઝ સુનિલ્સ નેક. આ સુનિલની ગરદન છે. પછી આપેલા છે દાંત. તો દાંતને ઇંગ્લિશમાં ટીથ. TEETH, ટીથ. His bites એટલે bites એટલે બચકું ભર્યું. An apple with his teeth. તે સફરજનને પોતાના દાંત વડે બટકું ભર્યું. Lips એટલે હોઠ. His lips are red. તમે જોઈ શકો છો કે તેના હોઠ લાલ છે. એટલે અહીંયા આપેલું છે વાક્ય કે તેના હોઠ લાલ છે. Nose, nose એટલે નાક. Sunil smells with his nose. સુનિલ પોતાના નાકથી સ્મેલ એટલે સુગંધ, શ્વાસ, સુગંધ લે છે. હેર પછી અહીંયા હેર તરફ એરો કરેલો છે. સુનિલ લાઇક્સ શોર્ટ હેર. લાઇક્સ એટલે ગમવું. સુનિલને શોર્ટ એટલે નાના, હેર એટલે વાળ. સુનિલને નાના વાળ રાખવા ગમે છે. તમને અહીંયા આ એક્ટિવિટીમાં શરીરના અંગો વિશે તમને સમજાઈ ગયું હશે. હવે એક્ટિવિટી 5. આમાં એક સરસ મજાનું ગીત આપેલું છે. આમાં પણ ક્રિયાઓ અહીંયા ગીતમાં આપેલી છે, એ પ્રમાણે તમારે ક્રિયા કરવાની છે. તો ચાલો આપણે આ ગીત જોઈએ. આ ગીતનું નામ છે હેન્ડ્સ અપ, એટલે હાથ ઊંચા કરો. અપ એટલે ઊંચા કરવા. જો અહીંયા પહેલી જ લાઈન આપેલી છે, પ્રથમ લાઈન હેન્ડ્સ અપ. અહીંયા ચિત્રમાં તમને એક બાળક દેખાય છે, પોતાના હાથ ઊંચા કરેલા છે. હેન્ડ્સ અપ એટલે હાથ ઊંચા કરવા. હેન્ડ્સ ડાઉન એટલે અહીંયા તમને એક છોકરીનું ચિત્ર દેખાય છે, જેને પોતાના હાથ નીચા કરેલા છે. તો હેન્ડ્સ ડાઉન એટલે હાથ નીચા કરવા. પછી આગળ હેન્ડ્સ ઓન વેસ્ટ. વેસ્ટ એટલે કમર. આપણે જોયું ને આગળ શરીરના અંગોમાં, તો વેસ્ટ એટલે કમર. હેન્ડ્સ ઓન વેસ્ટ, તમારી કમર પર હાથ મૂકો. અહીંયા તમે જોઈ શકો છો કે એક બાળક દેખાય છે અને તેને પોતાની કમર પર હાથ મૂકેલા છે. અહીંયા બીજી તરફ તમે એક બાળક એ જ ઓર્ડર ફોલો કરવાનો છે અને આગળ સીટ ડાઉન, કમર ઉપર હાથ રાખીને જ સીટ ડાઉન એટલે નીચે બેસવાનું છે. હવે આગળ બેન્ડ રાઈટ, કમર ઉપર હાથ રાખીને જ અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો એક છોકરીને જે જમણી તરફ વળેલી છે, કમર પર હાથ રાખીને જ વળવાનું છે. બેન્ડ લેફ્ટ, અહીંયા તમે ચિત્રમાં જુઓ એક બાળક ડાબી તરફ વળેલું છે. તો બેન્ડ લેફ્ટ એટલે ડાબી તરફ વળો. પછી આગળ હેન્ડ ટુ ધ સાઇડ, બંને હાથને બંને સાઈડે ખુલ્લા કરો. 1 2 3 હોપ. 1 2 3 હોપ એટલે ઠેકડો મારવો. 1 2 3 ઠેકડો મારો. હાથ બંને સાઈડ ખુલ્લા કરીને 1 2 3 પછી ઠેકડો મારો. અહીંયા ચિત્રમાં
જુઓ દેખાય છે ને? હવે આગળ 1 2 3 સ્ટોપ. 1 2 3 સ્ટોપ એટલે થોભી જવું. સ્ટેન્ડ સ્ટીલ એટલે સીધા ઊભા રહો. અહીંયા તમને એક બાળકનું ચિત્ર દેખાય છે, બાળકી જે એકદમ સ્ટ્રેટ સીધી ઊભી રહી છે. એ પ્રમાણે તમારે પણ સીધા ઊભા રહેવાનું. આવો ઓર્ડર તમને જ્યારે મળે ત્યારે તમારે આ રીતે ઊભા રહેવાનું. હવે આ બધા ઓર્ડરમાં તમને સમજ પડી હશે. પડી છે ને? હા. હવે એક્ટિવિટી 6. એક્ટિવિટી 6 માં અહીંયા મેક સ્ટીક ડ્રોઈંગ માં આપેલી ક્રિયાઓ શિક્ષકની મદદથી કરો અને અંગ્રેજીમાં બોલો. ત્યારબાદ આપેલી સૂચના વાંચી તેની પાસે આપેલ ખાનામાં યોગ્ય મેચ સ્ટીક ડ્રોઈંગ શોધીને દોરો. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલી ક્રિયાઓ આપવામાં આવેલી છે તે તમારે અને એને અનુસાર વાક્યો આપવામાં આવેલા છે. તો આ વાક્યોમાંથી સાચું, આ ક્રિયાને કયું વાક્ય સાચું લાગુ પડે છે એ અહીંયા વાક્ય આપેલું છે તે પ્રમાણે અહીંયા એને કયું ચિત્ર સાચું છે તે શોધીને અહીંયા ખાલી બોક્સમાં તમારે ડ્રો કરવાનું છે. તો તમે આ વાક્ય વાંચજો અને ચિત્ર અહીંયા ખાનામાં ડ્રો કરજો. તો આ હતું આપણું યુનિટ 1 ગેટ અપ એન્ડ ડાન્સ.